રાજકોટના ખોડે ઉછળતી વર્ષા રોજસરાના તમને નમસ્કાર। આજે હું તમને ગામડા વિશે કહીશ। હું તમને ગામડામાં લઈ જાઉં। સિટીમાં જન્મેલા બાળકોને ગામડાનો અનુભવ જ નથી। આજે હું તમને ગામડાનું વર્ણન કરીશ। આજે ગામડા ખાલી થતા જાય છે અને શહેરો ભરાતા જાય છે। ધંધા માટે ના છૂટકે વતન છોડી શહેરમાં ઉપડે। શહેરની હવા માફક ન આવે ને દવા લે તોય સારું ન થાય ને ઘરના વડીલો ફોન કરે, ભાઈ અહીંયા આવતો રે, શહેરની દવા ને ગામડાની હવા 5-15 દિવસ રોકાય તો તાજા માજા। આ ગામડાને જીવવાની તાકાત છે। આજે ગામડાની જીવનશૈલી કેવી હોય, એનું વર્તન અને પર્યાવરણ કેવું હોય, એની ભૌગોલિક સ્થિતિઓ કેવી હોય, એના રીત રિવાજો કેવા હોય, તમને સાહિત્ય દ્વારા રજૂ કરીશ। એ ચબૂતરા ને ચોરા હોય ને ઘરમાં દૂધણા ઢોરા હોય, હવા ઉજાસમાં જાના હોય ને ઘી દૂધના ખજાના હોય, એ ઘર ખેતર ને પાદર હોય ને પ્રેમ ભાવ ને આદર હોય, રબારી ભરવાડ ગોરા હોય ને લાકડિયું ડંગોરા હોય। ગામડામાં તો દરેક જ્ઞાતિઓ રહે છે। એ આહિર વાણિયા સાણા હોય ને બાપુ રજપૂત રાણા હોય, સાઈ સુતાર ને મોચી હોય ને વાણંદ કુંભાર ને ઘાંચી હોય, ઈ વસ્તી ભલી ભોળી હોય ત્યાં કણબી વણકર કોળી હોય, મંદિર દેરા દેરી હોય ત્યાં સવાર પ્રભાત ફેરી હોય। ગામડામાં ને શહેરના લોકોમાં ફેર એટલો કે શહેરના લોકો હોટલનું જે બધું ખાય ને પછીની પરિસ્થિતિ જોવા જેવી હોય છે, અને ગામડાના લોકો ચોખ્ખા ઘી દૂધ માખણ ખાઈને તાજા માજા હોય। એમાં કેટલો ફરક તો કે લોકો ખડતર લેરી હોય ને માથે પગડી પહેરી હોય, બળદગાડા ને રાસ્યું હોય ત્યાં ગમર વલોણું છાસ્યું હોય, એ ગાય ગોવાળ ને ગાડા હોય ત્યાં ધણ ખૂટ ને પાડા હોય, રસ્તા કાચા પાકા હોય ત્યાં શેરીએ શેરીએ નાકા હોય, એ શેરીયું વાંકી ચૂકી હોય ત્યાં હળમલ ભમલી મૂકી હોય, નદી તળાવ ને આરા હોય ત્યાં વરસાદ પડે ત્યારે ગારા હોય। આ છેલ્લી લીટી હું બોલું છું ને તેમાં ગામડાની સંસ્કૃતિનો પ્રાણ છે। એ અડી મળી સૌ રહેતા હોય, સુખ દુઃખમાં ભાગ લેતા હોય, મનવાલું મારું ગામ હોય, એ ગામને લાખ સલામ હોય, એ ધૂળડે ફાંડે પાણા હોય ને ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ત્યાં મળવા જેવા માણા હોય, એ ઉકરડા ને ઓટા હોય ત્યાં બળદિયાના જોટા હોય, પડકારા હા ગોટા હોય ઈ માણસ મનના મોટા હોય, એ સૌથી સુંદર સારું હોય ને નમણું સુંદર ન્યારું હોય, મારું કાઠિયાવાડ મને વાલું હોય, મારું રાજકોટ મને વાલું હોય, મારું